हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, અચાનકથી વરસાદ આવે અને ઘરમાં મેથી ના હોય તો પણ ગુજરાતીઓ ગોટા ખાવાનું કેવી રીતે ચૂકી શકે? તો ચાલો આજે જોઈ લે એક અલગ જ રીતે બનતા એકદમ સોફ્ટ અને જાળીદાર એવા બટેટા ડુંગળીના ગોટાની રેસીપીને। અને સાથે આપણે જોશું ગોટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી બેસનની ચટણી એટલે કે ખાટી મીઠી કઢીની રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ बॉक्स में कमेंट करना ना भूलता, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है। ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેમાં એડ કરવાના મસાલાને વાટી લઈએ, જેના માટે આપણે 1 ટીસ્પૂન આખા મરી લઈ લેશું, સાથે 1 ટીસ્પૂન અજમો લઈ લેશું અને 1 ટીસ્પૂન આખા ધાણા લઈ લેશું। અને આ બધું જ આપણે હાથેથી વાટી અને અધકચરો પાવડર પ્રિપેર કરી લેશું। તો બધી જ વસ્તુને સરસ રીતે વાટી અને મેં આ રીતનો કરકરો પાવડર પ્રિપેર કરી લીધો છે। અને હવે ગોટાનું બેટર બનાવવા માટે એક મોટા મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ પાણી લઈ લેશું। ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને તેલને બેટરમાં એડ કરવાથી ગોટા ઠંડા થઈ જાય પછી પણ સરસ સોફ્ટ જ રહે છે। 1/8 ટીસ્પૂન ખાવાના સોડા એડ કરી દઈશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। અને ફ્રેન્ડ્સ, લીંબુનો રસ એડ કરવાને કારણે ગોટા છે તે બિલકુલ પણ તેલ ચડેલા નથી બનતા અને તમે પણ આને મિસ ના કરતા। અને હવે બધી જ વસ્તુને વિસ્કરથી સરસ રીતે ફીણી લેશું। અને અરાઉન્ડ 2 મિનિટ જેવું ફીણ્યા બાદ આપ જોઈ શકો છો જે મિક્સચર છે થોડું ક્લાઉડી થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જ્યારે ગોટા બનાવો ત્યારે જો બેટરને આ જ રીતે બનાવશો તો તમારા ગોટા પણ 100% સોફ્ટ જ થશે। તો હવે આપણે આ મિક્સચરમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું, પ્રિપેર કરેલો હાથેથી વાટેલો મસાલો એડ કરી દઈશું। અને ફ્રેન્ડ્સ, આ જે મસાલો છે તે ગોટાના ટેસ્ટને તો એન્હાન્સ કરે જ છે, સાથે સાથે ગોટા પચવામાં પણ હળવા રહે છે। તીખાશ માટે આપણે 4 થી 5 નંગ જેટલા લીલા મરચાંને બારીક સમારીને લઈ લેશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ થોડા વધારે ઓછા એડ કરી શકો છો। 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને લઈ લેશું, 5 થી 6 જેટલી લસણની કળીને બારીક સમારીને લઈ લેશું। ને અહીંયા તમે લસણને સમારીને ના લેવું હોય તો લસણની પેસ્ટનો પણ યુઝ કરી શકો છો। 1 નાનો બાઉલ સમારેલી કોથમીર લઈ લેશું, 2 નંગ મીડિયમ સાઇઝના બટેટાને ઝીણા ખમણીને લઈ લેશું। અને ફ્રેન્ડ્સ, બટેટાને આ રીતના ઝીણા ખમણીને જ લેવાના, જેથી કરીને તે ગોટાની અંદર કાચા ના રહી જાય। અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને લઈ લેશું અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। અને હવે આપણે તેમાં 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું, પણ બધો જ લોટ આપણે એકસાથે એડ નહીં કરીએ, થોડો થોડો લોટ એડ કરતા જશું અને તેને હાથેથી મિક્સ કરતા જશું, જેથી કરીને બેટરમાં બિલકુલ પણ લમ્સ ના રહે। તો આ ગોટા માટેના બેટરને મેં આ રીતનું મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું બનાવેલું છે, જેને આ રીતના આપણે હાથેથી ઇઝીલી પાડી શકીએ છીએ। અને ફ્રેન્ડ્સ, ઇન કેસ જો એવું થાય કે 2 કપ ચણાનો લોટ એડ કર્યા પછી પણ તમારું બેટર જો થોડું ઢીલું હોય તો તેમાં થોડો ચણાનો લોટ વધારે એડ કરી અને તમે તેની કન્સિસ્ટન્સીને મેન્ટેન કરી શકો છો। અને હવે ગોટાને તળવા માટે તેલને આપણે પહેલાં પ્રોપરલી ગરમ કરી લેશું અને પછી જ્યારે આપણે ગોટા પાડીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે હાઈ રાખશું અને તેમાં મીડિયમ સાઇઝના ગોટા પાડી લેશું। ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને ગોટા સરસ ક્રિસ્પી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું। અને ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ગોટાને ગેસની હાઈ ફ્લેમ પર ફ્રાય નહીં કરવાના, અધરવાઇઝ ગોટા છે તે બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે। અને ગેસની જો લો ફ્લેમ પર તમે તેને ફ્રાય કરશો તો ગોટા છે તે તેલ ચડેલા થશે।
અને આપ જોઈ શકો છો ગોટા છે તે સરસ ફૂલાઈ પણ ગયા છે. તો ગોટા સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે. આપણે તેને તેલમાંથી નીકાળી આ રીતે તેમાંથી બધા જ વધારાના તેલને પણ નીકાળી દેશું. અને અવાજ ઉપરથી તમને આઈડિયા આવતો હશે કે ગોટા સરસ ક્રિસ્પી બન્યા છે. તો હવે આ ગોટાને આપણે ટીશ્યુ પેપર પર નીકાળી દેશું. અને આ રીતે ગોટાની બીજી બેચને પણ આપણે ફ્રાય કરી લેશું. અને હવે હું તમને ગોટાને તોડીને બતાવું. આપ જોઈ શકો છો ગોટા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને જાળીદાર પણ બન્યા છે. અને હવે ફટાફટથી આપણે ગોટા સાથે સર્વ થતી કઢી બનાવી લઈએ. જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈ લેશું. તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું. 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દેશું. 1 લીંબુનો રસ એડ કરી દેશું. અને 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું. અને આ બધી વસ્તુને પહેલાં સરસ રીતે મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી અને લમ્પ ફ્રી બેટર પ્રિપેર કરી લેશું. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ અને લમ્પ ફ્રી બેટર પ્રિપેર થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ફટાફટથી આપણે કઢીનો વઘાર કરી લઈએ. જેના માટે એક પેનમાં આપણે 1 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી અને પ્રિપેર કરેલા મિક્સરને એક વખત આ રીતના હલાવી અને એડ કરી દઈશું. અને ગેસની લો ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને 2 મિનિટ જેવી આ કઢીને આપણે કૂક કરી લઈશું. અને 2 મિનિટ કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો કઢી છે તે સરસ પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે. તો બસ હવે આનાથી વધારે આપણે કૂક નહીં કરીએ કેમ કે તે ઠંડી થશે એટલે હજુ થોડી થીક થશે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી ગરમા ગરમ ગોટા સાથે કઢીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે બટેટા કાંદાના ગોટા. તો આ ગોટાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.